હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની કહાની। ભાભીનો પ્રેમ। માં, જુઓ મેં તમારા બધા માટે શું મેળવ્યું છે, શાલિનીએ તેના સાસુ ઉમાજીને કહ્યું। શાલિની સાસુ સસરા પતિ ભાભી અને ભાભી રમા સિવાય બધા માટે મોંઘા વસ્ત્રો લાવી હતી। સાંજે રામને રસોડામાં જતી જોઈ શાલિનીએ કહ્યું, ભાભી સાંભળો, આ લો, વહુ બાળકો માટે નવી ટેબ્લેટ લાવી હતી। રામે કહ્યું, શાલિની, મેં તને એક વાત અગાઉ સમજાવી હતી અને આજે ફરી કહું છું, દર મહિને આટલી મોંઘી ભેટ લાવવાની શું જરૂર છે? પૈસા બચાવવા પણ શીખો। આજની બચત આવતીકાલે આપણા માટે ઉપયોગી છે। તમે તમારો આખો પગાર કેમ ખર્ચો છો? આ પૈસા એક મહિનાની મહેનત પછી મળે છે અને તમે તેને ખર્ચવામાં એક ક્ષણ પણ ખર્ચતા નથી। હું તમને ફક્ત તમારા સારા માટે જ કહું છું। આ સાંભળીને શાલિની ગુસ્સે થઈ ગઈ। તેણે કહ્યું, ભાભી, મને ખબર હતી કે તું તારું લેક્ચર ચોક્કસ આપશો, એટલે જ તારા માટે હું કંઈ લાવી નથી અને ભવિષ્યમાં પણ કંઈ લાવીશ નહીં। ખરેખર તમે આ બધું મારા કલ્યાણ માટે નહીં પણ ઈર્ષ્યાથી કહો છો। તમને ઈર્ષ્યા થાય છે કે હું તમારા કરતાં વધારે કમાઉં છું। તમે દરેક માટે આટલી મોંઘી ભેટ લાવી શકતા નથી કારણ કે તેના માટે મોટા હૃદયની જરૂર હોય છે, જે તમારી પાસે બિલકુલ નથી। તમે મધ્યમ વર્ગની કંગાળ સ્ત્રી છો। આ બધું સાંભળીને રામની આંખમાં આંસુ આવી ગયા। જ્યારે તેણી તેના રૂમમાં જવા લાગી ત્યારે ઉમાજીએ કહ્યું, રમા, રાહ જુઓ। શાલિની, તમને વડીલો સાથે વાત કરવાની આ રીત શીખવવામાં આવી છે? રામે તમને તમારા કલ્યાણ માટે બચત કરવાનું કહ્યું અને તમે તેને ઈર્ષ્યા અને કંજૂસ કહી રહ્યા છો? આજે મારી વાત ધ્યાનથી સાંભળ। તારી આ મોંઘી ભેટ કે બીજી કોઈ વસ્તુ મારી વહુ રમાનું સ્થાન નહીં લઈ શકે। અને હા, એક દિવસ તારી આ વસ્તુ માટે તારે પસ્તાવો કરવો પડશે। શાલિનીએ પગ થોભાવ્યો અને ગુસ્સામાં તેના રૂમમાં ગઈ। શાલિનીએ આ વાત તેના પતિ અમનને કહી। તેણે કહ્યું, અમન, હું ગમે તેટલી કોશિશ કરી લઉં, ખરાબ ન અનુભવો, પણ હું મારી ભાભીનું સ્થાન ક્યારેય નહીં લઈ શકું, કારણ કે મેં લવ મેરેજ કર્યા છે અને મારી ભાભી મારી માની પ્રિય વહુ છે। તેથી જ માં ભાભીને વધુ પ્રેમ કરે છે અને ત્યાં બનેલી આખી વાત કહી। ત્યારે અમને કહ્યું, શાલિની, આજે ફરી એકવાર હું તને સમજાવું છું કે તે તારી ભાભીને ખોટો અર્થ કાઢ્યો છે। તે સમાન રીતે બુદ્ધિશાળી અને ક્રમબદ્ધ છે। તે ક્યારેય તમારી ઈર્ષ્યા ન કરી શકે કારણ કે તેણે જ અમારા લગ્ન માટે આખા પરિવારને રાજી કર્યા હતા। જુઓ અમન, તું પણ સમજી નથી રહ્યો। હું નાના પરિવારની દીકરી નથી। મારી પાસે પૈસાની કોઈ કમી નથી। હું ફક્ત મારા શોખ માટે જ કામ કરું છું, નહીં તો હું જે ઈચ્છું તે કરી શકું છું। મારા પપ્પાએ મારા માટે તરત જ તે મેળવી લેવું જોઈએ। પિતાનો આટલો મોટો ધંધો છે, શા માટે મારે બચતની ચિંતા કરવી જોઈએ? શાલિનીએ કહ્યું। બીજા દિવસે રવિવારે શાલિની મિત્રો સાથે બહાર જતી રહી હતી। પછી તેની નજર હોલમાં બેઠેલી તેની ભાભી પર પડી। તેણીએ ગુસ્સાથી તેનું પર્સ ઉપાડ્યું અને હોલના ટેબલ પર ફોન મૂલી ગઈ। જ્યારે રમાએ પોતાનો અવાજ ઉઠાવવો હતો ત્યારે ઉમાજીએ તેમને રોક્યા, કહ્યું, તેને જવા દો। કોઈ પણ રીતે તેની પાસે ફોન છે અને જો તમે તેને હમણાં ફોન કરશો તો તમારે બિનજરૂરી નારાજગીનો સામનો કરવો પડશે। રમાએ ફોન કટ કરતાની સાથે જ કહ્યું, જોયું કે શાલિનીના ભાઈનો ફોન તેના ફોન પર આવી રહ્યો હતો। રમાએ ફોન ઉપાડ્યો અને બોલવા માંગતો હતો, પણ પછી તેણે અવાજ સાંભળ્યા વિના રડતા રડતા તેણે કહ્યું, દીદી, જલ્દી હોસ્પિટલ આવો, પપ્પાને દવાખાને લઈ ગયા। તેણે ફોન કટ કરી દીધો। રમા આ સાથે આખો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો।
ત્યાં પહોંચ્યા પછી તેને ખબર પડી કે તેના સાથી તેની સાથે છેતરપિંડી કરી છે અને તેના નામે છેતરપિંડી કરીને બધું જ પડાવી લીધું હતું. શાલિનીનો ભાઈ ઉમેશ બાંકડા પર બેઠો મોં પર હાથ રાખીને રડતો હતો. પછી રમાએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ઉમેશ, શું વાત છે? તમે તમારી મોટી બહેનને કહેશો નહીં? ઉમેશ આશ્ચર્યથી રમા સામે જોવા લાગ્યો અને આખી વાત કહી હતી કે હજુ પૈસા જમા નહીં થાય તો ડૉક્ટર સારવાર નહીં આપે. પપ્પાએ ક્યારેય મને અને મમ્મીને પૈસાની વિગતો જણાવી નથી. અત્યારે અમારી પાસે એટલા પૈસા નથી અને શાલિની દી પણ ફોન ઉપાડતા નથી. મેં વિચાર્યું કે ફક્ત તેણે જ આવશે. રમાએ કહ્યું, મને બિલ લાવો અને તમે આંટી પાસે જાઓ. હું તરત જ આવીને કાઉન્ટર પર પૈસા જમા કરાવી દઉં છું. ફોન પર તેના ભાઈના આટલા બધા મિસ્ડ કોલ્સ જોઈને શાલિની પરેશાન થઈ ગઈ. પછી તેણીને ઉમેશનો એક સંદેશ મળ્યો જેમાં તેણે લખ્યું હતું કે દીદી અને પાપાની હાર્ટ સર્જરી થઈ રહી છે અને તેમને તાત્કાલિક પૈસાની જરૂર છે અને તેણે તે મેસેજમાં આખી વાર્તા લખી હતી. શાલિની હોસ્પિટલ દોડી ગઈ. ત્યાં સુધીમાં માત્ર અમન અને ઉમેશ હાજર હતા. શાલિની રડી રહી હતી. પછી અમને કહ્યું, શાલિની ઘરે આવો. અત્યારે પપ્પાને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. હવે કાલે સવારે જ મળી શકીશું. શાલિનીએ અમનને કહ્યું, અમન, મારે ઉમેશ સાથે 1 મિનિટ વાત કરવી છે. હા, ઠીક છે, હું કારમાં બેઠો છું. શાલિનીએ ઉમેશને કહ્યું, ઉમેશ, તે પૈસા ક્યાંથી ગોઠવ્યા? તે અમન પાસેથી લીધા હતા કે મારા સાસરિયા પાસેથી? શાલિની મનમાં વિચારી રહી હતી કે હવે તેણે આખો વખત ટોણા સાંભળવા પડશે અને જો તે તેમની નજીક હશે તો પણ આ લોકો તેની મદદ નહીં કરે. આ વાત સાસુએ પહેલેથી જ કહી દીધી હતી. પછી ઉમેશે કહ્યું, ના દીદી, ફક્ત રમાદી જ આખી વાત જાણે છે અને તેણે હોસ્પિટલને પૈસા આપ્યા વિના કોઈને કહ્યું નથી. બહેન, તે ખૂબ જ સારી છે. તેણે ડૉક્ટર સાથે વાત કરી અને કોઈ પણ પ્રકારની હલચલ વગર મદદ કરી. જો આજે તે ન હોત તો કોણ જાણે શું થાત. તે માતાને પણ તેની સાથે તેના ઘરે લઈ ગયો છે. શાલિનીએ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ કે જે ભાભીને તે ક્યારેય માન આપતી નથી તેણે આજે તેના માટે આટલું બધું કર્યું છે. ઘરે પહોંચ્યા પછી તેણે જોયું કે રમા તેની માતાનું માથું દબાવી રહી હતી. શાલિનીએ માતાને આલિંગન આપ્યું. પછી રમાએ શાલિનીને ન રડવાની અપીલ કરી. પોતાના આંસુ રોકીને શાલિનીએ કહ્યું, માં, હું બદલીને પાછો આવીશ. શાલિનીએ અમનને કહ્યું, અમન, ભાભીને રૂમમાં મોકલ. રમા રૂમમાં આવી કે તરત જ તેણે કહ્યું, શાલિની, મેં તને રડતા રોકી હતી કારણ કે આંટી પણ ઘણા સમયથી રડતી હતી અને તેને માથાનો દુખાવો થવા લાગ્યો હતો. જો તે ઘરે એકલી રહેતી હોત તો તેણે વધુ વિચારો કર્યા હોત. તેથી હું તેને અહીં લાવી છું જેથી તે આપણા બધા વચ્ચે સારું લાગે. જો તમને ખરાબ લાગે તો? શાલિનીએ રમાનો હાથ પકડીને પોતાનો એક હાથ રમાના મોં પર મૂકીને કહ્યું, ભાભી, બહુ થયું. મને આટલી શરમાવશો નહીં. કૃપા કરીને મને માફ કરો. હું તમને ઓળખી શકી નહીં. હું તમારા દંભ માટે તમારી ભલાઈ સમજી ગઈ. હું તમારો ઉપકાર કદી ભૂલીશ નહીં. ના શાલિની, મેં તમારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તેઓ પણ મારા માતા પિતા જેવા છે અને બહેનો ક્યારેય એકબીજા પર ઉપકાર કરતા નથી. ભૂલો કરવી એ તમારો અધિકાર છે.
સમજાવવાનું મારું કામ છે. જાણ્યું? હા ભાભી. શાલિનીએ રમાને ગળે લગાડીને રડતા રડતા કહ્યું, પણ હવે તારી નાની બહેન ક્યારેય કોઈ ભૂલ નહીં કરે અને તારી દરેક વાત માનશે. વચન રહ્યું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.